જામનગરમાં મેગા ડિમોલિશન દરમિયાન હોબાળો થયો હતો. કોંગ્રેસના નગરસેવિકા રચના નંદાણીયાએ હોબાળો મચાવ્યો હતો. ડિમોલિશન દરમિયાન સ્થાનિકો સાથે નગરસેવિકાએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો તેઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. રચના નંદાણીયાએ કોંગ્રેસના નેતાઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે જ્યારે લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓ કેમ વિરોધ કરી રહ્યા નથી. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી કે શું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે કોઈ ગાઢ કનેક્શન છે. તો આપણે જણાવી દઈએ કે જામનગરમાં મેગા ડિમોલિશન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે હોબાળો થયો હતો અને કોંગ્રેસના નગરસેવિકા રચના નંદાણીયાએ આ હોબાળો મચાવ્યો હતો. ડિમોલિશન દરમિયાન સ્થાનિકો સાથે નગરસેવિકાએ પણ વિરોધ નોંધાવ્યો. દાદાગીરી એટલે તે એવું બધું શું એ લોકોએ કાગળમાં લખ્યું છે કે તમે જાશો તો તમને 6 મહિનાની જેલ થશે અને આજની તારીખમાં એવું બધું શું કે વિરોધ પક્ષમાં ખાલી મને જન્મે ને એને તો બિચારાને ઈદ હતી. તો ક્યાંક ને ક્યાંક મને વિરોધ પક્ષ ઉપર એ પ્રશ્ન થાય છે. એટલા માટે હું વિડીયોના માધ્યમથી પ્રેસ મીડિયાવાળાને પ્રશ્ન કરું છું અને પ્રેસ નોટ દઉં છું કે અમારા નેતાઓ પાસે પણ જાઓ કે તમે ઈદ ઉજાવી તો અમારા 2 બહેનોનો શું વાંક હતો? અમારી માટે કેમ તમે લોકોએ મહેનત ન કરી? અમારી માટે તમે પદાધિકારીઓને પોલીસને કેમ ન કીધું?